આગામી 5 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આગામી 5 દિવસને લઈ જેમાં ગુજરાત રાજ્યની અંદર ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આશંકા સાથે જ રાજ્યના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી પણ થઈ છે, જેમાં પંચમહાલ અને વડોદરામાં અતિ ભારે વરસાદની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે। આ સાથે જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અત્યારે યલો એલર્ટ જાહેર કરાયું છે અને સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદની આગાહી હવામાને વ્યક્ત કરી છે। એટલે કે કુલ 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં પંચમહાલ અને વડોદરા છે તે બંનેનો સમાવેશ થઈ રહ્યો છે। આ સાથે જ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત છે તેમને અત્યારે યલો એલર્ટ પર રાખી દેવામાં આવ્યા છે। એટલે કે જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 5 દિવસને લઈ, તેમાં એવું સ્પષ્ટ થઈ રહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે। રાજ્યના 6 જિલ્લા છે તેમાં ધોધમાર વરસાદ વરસશે, જેમાં પંચમહાલ અને વડોદરાનો પણ સમાવેશ થાય છે। આ સાથે જ સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે તે પ્રકારની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ રહી શકે છે।